દુકાળ પડેલો ને ક્યાંય પાણી મળે નહીં. ગામને પાદર એક વીડો હતો, એમાં પાણી ખૂટે નહીં, એક જ જગ્યાએ. એટલે ઓલા બધા કે દાતાઓ ગામના કે ભાઈ અમે પૈસા આપીને જુવાનિયા કે અમે શ્રમયજ્ઞ કરી અહીં વાયુ બનાવી નાખ. અને મારા લાગી પીડ્યા ભાઈ, ટોડલા બંધ વાયુ બનાવી. 5 જ પગથિયા સુધી પાણી રહ્યું. એથી પછી આગળ ન આવે. ગામના પાછા ભેગા થયા કે આ 5 જ પગથિયા સુધી પાણી આવે છે. તો કોકે વળી સૂચન કર્યું કે જૂના જમાનામાં છે ને આવું થતું ત્યારે 32 લક્ષણાનો ભોગ ધરાવતો. તો 32 લક્ષણાનો ભોગ ધરાવો તો પાણી આવે. વળી માણા પાછા વિચારે ચીડ્યા, પણ 32 લક્ષણા ગણવા કોને? કોક કે આ મંત્રી હોય ને 32 લક્ષણા હોય. ત્યાં તો કોકે સમાચાર આપ્યા, કોક મંત્રીની મોટર અહીંથી નીકળવાની હમણાં. અને માણા પહોંચ્યા, સમૂહ આખો જાજો સમૂહ પાડ્યો ને મંત્રીએ ખુશ થઈ ગયા. એમ ઉદ્ઘાટન હોય તો કરતા જઈએ એમ. કારણ કે ઘણા તો જબાના ખિસ્સામાં કાતર રાખીને ફરે કે અચાનક ક્યાંય ઉદ્ઘાટન કરવું પડે ને એ લોકો પાસે ના હોય કાતર. તો એક મંત્રી તો આખો દી વિધાનસભામાં ને એની ઓફિસમાં ને કોકના મહિનામાં ને એમ થતા રાતે એક સંબંધીની લગ્નમાં પહોંચ્યા. 2 વાગ્યા તે આ થાકી ગયેલા સૂઈ ગયા. પંખાની હવા આવીને ઓલા વરઘોડિયા પગે લાગવા આવ્યા ત્યાં ઝબકીને જાગ્યા. ખિસ્સામાંથી કાતર કાઢીને છેડાછેડી કાપી. એટલે જાજો સમૂહ પાડ્યો તો મંત્રીએ ખુશ થઈ ગયા. ને ગામના એવા ઉસ્તાદ મારા વાયવે લઈ આવ્યા ત્યાં સુધી ખબર ન પડવા. ને વાયમાં લાવીને કે અહીંયા આપણો ભોગ ધરાવવાનો છે. મંત્રી કે હું તો મહાન કાર્યો કરવા જન્મ્યો છું. કે આ મહાન જ છે, આખા ગામનું દુઃખ દૂર થઈ જાય. અને પછી એક વિદ્વાનને કીધું કે માણામાં બુદ્ધિ છે ને એ તમારી વાત હું સ્વીકારું છું. એ ટોળામાં હોય ત્યારે નથી હોતી, મારી વાત તમે સ્વીકારો. એ ધક્કા મૂકી કરીને ઉતાર્યા ભાઈ મંત્રીને. કોક ચાંદલો કરી ગયું, કોક ચોખા ચડી ગયું, કોક નાળિયેર પકડાવી ગયું. પણ આમણે 5મા પગથિયે પગ મૂક્યો, પાણી ગયું 4થા પગથિયે. 4થા પગથિયે પગ મૂક્યો તો પાણી 3જા પગથિયે. વળી ગામ આખું ભેગું થયું કે હવે જે કરો એ જોઈ વિચારીને કરજો. ત્યારે આ ગામના ભાગમાંથી વીડો ટાળીને જાય છે. કે કાઢો કાઢો, બહાર કાઢો. પાછા બહાર કાઢીને મોટરમાં બેહાવી દીધા. પણ સેક્રેટરીને કડક સૂચના આપી કે ખબરદાર ગમે ત્યાં મોટર ઊભી રાખી છે તો પહેલાં એ જાણી લેવું કે કયા પ્રકારનું ઉદ્ઘાટન છે અને આપણે શું ભૂમિકા અદા કરવાની છે.